Good morning, students. Welcome to the subject of business organization and management. We are dealing with unit number 1, that is all about directing and leadership, and this is part 2. In the previous sessions, we have seen about the directing and the various aspects of directing, right? Today also we'll be checking out the last part that we dealt was the characteristics of the directing, right? What is directing? Then directing means to give the instructions, to guide the employees, and to see that the things are done according to the plans. It is a must function of management because it is the stage wherein the management comes into action. આ સ્ટેજથી જ ખરેખર જે મેનેજમેન્ટ ઓન પેપર ત્યાં સુધી હતું, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ વગેરે ઓન પેપર છે. ખરેખર કોઈ મેજર એક્ટિવિટી ત્યાં નથી થતી. પણ વન્સ ધીઝ આર all set functions, then the directing comes into action, and that is considered to be the very crucial phase of management, which is known as the management in action. And that is why it is the very important area જ્યાંથી ખરેખર સાચી સેન્સમાં છે એ directing અથવા તો management શરૂ થાય છે. Because here in this phase, as we have discussed earlier also, what happens is that the employees are being guided, they are being instructed, they are being given the information about how they are going to work. એ લોકો કઈ રીતે કામ કરશે, કયા રિસોર્સિસ વડે કામ કરશે, કઈ ડેડલાઇન સુધીમાં કામ કરશે વગેરે વગેરે તમામ ઇન્સ્ટ્રક્શન જે અથવા તો ગાઈડલાઇન્સ જે પણ એક કાર્યને એક ટાસ્કને પૂરું કરવા માટે કરવી પડે છે, તમામ વસ્તુઓ અહીંયા કરવામાં આવે છે બાય ધ મેનેજર્સ ઓર બાય ધ ડિરેક્ટર, એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ phase. In today's session, we will check out with the rest of the points. As you can see it here on the slide, we have already seen introduction, definition, need, purpose, aim of directing, characteristics we have already checked out. In today's session, we will see the remaining portion. To start with, it is the importance of directing that we are going to start. Alright, what is the importance of directing? Directing શા માટે આટલું બધું મહત્વનું છે, શું કામ directing કરવું જોઈએ? Then these points will tell us that why directing is so very important. Like number 1, it brings uniformity. સી ડિરેક્ટિંગનો મોટામાં મોટો ફાયદો એ છે, ઇમ્પોર્ટન્સ કયો કે એડવાન્ટેજીસ કયો, બેનિફિટ્સ કયો, ઇટ્સ વન એન્ડ ધ સેમ, રાઈટ? તો મોટામાં મોટો ફાયદો એ છે કે ઇટ બ્રિંગ્સ યુનિફોર્મિટી. એક ધારું તમે કામ કરી શકો છો, કારણ કે તમને જે એક ધારા જે ઇન્સ્ટ્રક્શન્સ મળ્યા છે, એક તારું જે કમ્યુનિકેટ કરવામાં આવ્યું છે એના વડે જ એના થકી જ એ રીતે જ કામ કરવાનું છે. સો ઇટ બ્રિંગ્સ યુનિફોર્મિટી. એક જ સરખું કામ દરેક વ્યક્તિનું, દરેક એમ્પ્લોઈઝનું અથવા તો જે તે સેટ ઓફ એમ્પ્લોઈઝ છે એમાં કરાવડાવી શકાય છે, right? So first importance is it brings the uniformity. Next, evaluation of worker is made possible. See, દરેકને ઇન્સ્ટ્રક્શન્સ આપી છે, દરેકને ઓર્ડર્સ આપેલા છે, કમાન્ડ આપેલી છે, એ જ પ્રમાણે એ જ ફોર્મેટમાં કામ કરવાનું છે. સો those workers who are working or those employees who are working just according to them, that those instructions or maybe the commands, then what happens to them is કે એ લોકો એક વ્યવસ્થિત પેરામીટરમાં આવે છે, એ લોકો એક વ્યવસ્થિત માપદંડમાં તમે એ લોકોને માપી શકો છો. અને જે લોકો એ ઇન્સ્ટ્રક્શન્સ અથવા તો કમાન્ડ્સ છે કે જે પણ ઇન્ફોર્મેશન આપેલી છે એ પ્રમાણે ફોલો નથી કરતા, તો અલ્ટિમેટલી વોટ હેપન્સ ઇઝ દેટ દેર આર ઓલ ચાન્સીસ કે એ લોકોને જ્યારે ઇવેલ્યુએટ કરવામાં આવે ત્યારે એમની તરત જ ખ્યાલ આવી જાય કે આટલા એમ્પ્લોઈઝે બરાબર કામ કરેલું છે અને આટલા લોકોએ એ પ્રમાણે ડિરેક્ટિંગ પ્રમાણે કામ કર્યું નથી. સો ઇટ હેલ્પ્સ ટુ ઇવેલ્યુએટ. નેક્સ્ટ, errors can be rectified easily. મેં લાસ્ટ સેશનમાં વાત કરી હતી કે ડિરેક્ટિંગનો એક બહુ ઇમ્પોર્ટન્ટ ઘટક છે એ છે સુપરવિઝન. ઓકે, આગળ આપણે આ સેશનની અંદર વી વિલ સી ઇટ ઇન ડિટેલ. પણ રાઇટ નાઉ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ દેટ ડિરેક્ટિંગનો એક મહત્ત્વનો ભાગ છે એ સુપરવિઝન છે. સુપરવિઝન એટલે ક્લોઝ ઓબ્ઝર્વેશન. તો જ્યારે ઇન્સ્ટ્રક્શન્સ અપાય, કમાન્ડ્સ અપાય, ઓર્ડર્સ અપાય અને એ પ્રમાણે જ્યારે તમારે કામ કરવાનું હોય અને ઇટ ઇઝ બિંગ ઓબ્ઝર્વડ, ઇટ ઇઝ બિંગ ચેકડ, ઇટ ઇઝ બિંગ એનું અવલોકન થાય છે, રાઈટ? ક્લોઝ ઓબ્ઝર્વેશન થાય છે. તો વોટ હેપન્સ ઇઝ કે દરેક વ્યક્તિને તમને એની કાંઈ એરર થતી હોય તો ત્યાં અને ત્યાં જ તમે એને ડિટેક્ટ કરી શકો છો, એન્ડ યુ કેન રેક્ટિફાય એઝ વેલ. રેક્ટિફાય
રેક્ટિફાય એટલે તમે એને સુધારી પણ શકાય છે. સો એરર્સ કેન બી ઇઝીલી રેક્ટિફાઈડ, કારણ કે ડિરેક્ટિંગના ઇન્સ્ટ્રક્શન્સ પ્રમાણે જ કામ થવું જોઈએ અને એ પ્રમાણે કામ નથી થતું એ કોણ જોઈ શકે છે? તો કે સુપરવિઝન દ્વારા એ વસ્તુને નક્કી કરી શકાય છે અથવા તો જોઈ શકાય છે, ઓળખી શકાય છે. વન્સ ધ એરર્સ આર ડિટેક્ટેડ they can be rectified easily. Next comes up is employees are motivated and their morale improves. Employees motivate થાય છે અને એનું મોરાલ ઇમ્પ્રૂવ થાય છે, કારણ કે મોટિવેશન છે, જેમ સુપરવિઝન એક ડિરેક્ટિંગનો અગત્યનો ભાગ છે કે એલિમેન્ટ છે, એવી જ રીતે મોટિવેશન પણ છે. તો મોટિવેટ કરવા, જ્યાં ત્યાં મેં લાસ્ટ સેશન્સમાં પણ વાત કરી હતી કે એવરી ટાઈમ એવરી વર્કર વિલ નોટ બી હાઈલી એન્થોઝિયાસ્ટિક ટુ વર્ક. દરેક વખતે ઉત્સાહથી કામ લઈ શકાય અથવા તો કામ કરી શકાય એવું શક્ય થતું નથી, because human factor is there and directing deals with human beings, right? So human beings have got so many types of mood swings, they have got so many type of different mindsets, અને એટલા માટે જ જેમ નોન મટીરિયલ એસેટ છે અથવા તો જેમ કે મટીરિયલ એસેટ છે, રાઈટ, નોન લિવિંગ એસેટ છે, એ જેમ કામ કરી શકે છે, મશીન કામ કરી શકે છે, મટીરિયલ મની કામ કરી શકે છે, એ પ્રમાણે human beings કરી શકતા નથી. So they have their own ways of dealing and they may be own mindset to work. અને જ્યારે એવું લાગે કે employees are demotivated or they are not working with the enthusiasm, તો immediately with the help of motivation, કારણ કે મોટિવેશન છે ડિરેક્ટિંગનો એક એલિમેન્ટ જ છે, તમે એના મોરાલને, એના સ્પિરિટને બૂસ્ટઅપ કરી શકો છો અને એકોર્ડિંગલી એ એમ્પ્લોયીને બૂસ્ટઅપ કરીને પ્રોત્સાહિત કરીને એની પાસેથી કામ લઈ શકાય છે. સો એમ્પ્લોઈઝ આર મોટિવેટેડ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ વિથ ધ હેલ્પ ઓફ ડિરેક્ટિંગ. નેક્સ્ટ ઇઝ પ્લાનિંગ becomes effective. See, planning is the foremost function of management. Planning means where we are and where we want to go. જે પણ વસ્તુઓ, જે પણ પ્રવૃત્તિ, જે પણ એક્ટિવિટીઝ કરવી છે એનું તમે આયોજન કરી રાખો, એને પ્લાનિંગ કહેવાય, રાઈટ. તો પ્લાનિંગ becomes effective. પ્લાનિંગ ક્યારે ઇફેક્ટિવ થાય કે એ પ્લાન પ્રમાણે ખરેખર કામ થઈ રહ્યું છે કે નહીં, એ પ્રમાણે કઈ રીતે કામ કરવું, કયા રિસોર્સિસનો ઉપયોગ કરવો, કયા ઇન્સ્ટ્રક્શન્સ અને કમાન્ડ્સને ફોલો કરવા, એ કામ, એ જે એરિયા છે દેટ ઇઝ ડન થ્રુ ડિરેક્ટિંગ. સો પ્લાનિંગ ઓન પેપર બહુ સરસ લાગતું હોય, પણ જો ડિરેક્ટિંગ ન હોય તો તમે પ્લાનિંગ ઇફેક્ટિવલી વર્કઆઉટ કરી શકતા નથી. ઇફેક્ટિવલી વર્કઆઉટ એટલે તમે એને અસરકારક રીતે તમે એ પ્રમાણે કાર્ય કરી શકતા નથી. નેક્સ્ટ કમ્સ અપ ઇઝ ઇટ પ્લેઝ વાઇટલ રોલ ઇન મેકિંગ ધ ઓર્ગેનાઇઝેશન ડાયનેમિક. ધીસ ઓલ્સો આઈ હેવ ડિસ્કસ્ડ કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, કોઈ પણ બિઝનેસ હોય, એ સ્ટેગ્નન્સીમાં કામ નથી કરતું. ઇટ વર્ક્સ ઇન અ ડાયનેમિક બિઝનેસ એન્વાયરમેન્ટ. દેટ મીન્સ સતત પરિવર્તન ચાલતું હોય એવા એન્વાયરમેન્ટમાં બિઝનેસ કામ કરતું હોય છે. ત્યારે વિથ ધ હેલ્પ ઓફ ડિરેક્ટિંગ વોટ હેપન્સ ઇઝ you can motivate the people accordingly, you can communicate the changes to the people accordingly. People here means the employees, right? You can supervise their activities and at the end what happens is તમે આખા ઓર્ગેનાઇઝેશનને જે પણ ચેન્જીસ આવે છે એ પ્રમાણે તૈયાર કરી શકો છો, ડાયનેમિક બનાવી શકો છો, ફ્લેક્સિબિલિટી આપી શકો છો, only with the help of directing. Next, overall efficiency can be used and improved from time to time. જે પણ લોકોની એફિશિયન્સી છે એને વાપરી શકાય છે, કારણ કે you know while giving the commands and the instructions that these many people will be able to work according to their skills and ability like this and like that. time to time directing દ્વારા અથવા તો મોટિવેશન દ્વારા એ લોકો પાસેથી એ લોકોની એમ્પ્લોઈઝની એફિશિયન્સીનો વધારેમાં વધારે ઉપયોગ થઈ શકે છે. નેક્સ્ટ, એન્શ્યોર્સ સ્ટેબિલિટી, કોઓપરેશન એન્ડ બેલેન્સ. ડિરેક્ટિંગથી શું થાય છે તો કે એક ધારુપણું આવે છે. દેટ મીન્સ યુ હેવ સીન યુનિફોર્મિટી કમ્સ. એટલે એક સ્ટેબલ રીતે તમને ખબર છે આ કામ આ રીતે આ જ ફોર્મેટમાં કરવાનું છે, તો એક સ્ટેબિલિટી આવે. બધાને પોતપોતાનું કામ ખબર છે એન્ડ એટ ધ એન્ડ વી કોઓર્ડિનેટ ધ વર્ક, વી હાર્મોનાઇઝ ધ વર્ક, રાઈટ. સો કોઓપરેશનથી બધા એકબીજાના સહયોગથી કામ કરી શકે છે. એન્ડ એટ ધ લાસ્ટ વોટ કેન બી ક્રિએટેડ ઇઝ ધ બેલેન્સ, રાઈટ. તમે બેલેન્સ ક્રિએટ કરી શકો તો ઘણી બધી વસ્તુઓને સારી રીતે પરફોર્મ કરી શકાય છે. સો દેટ ઇઝ હાઉ એન્શ્યોરિંગ ધ સ્ટેબિલિટી, કોઓપરેશન એન્ડ બેલેન્સ કેન બી done. Next comes up is employees are always inspired and motivated in connection to the productivity, profit and cost reduction, etc. And this provides guidance to the administration in all the respective areas. That means employees are inspired from time to time, they are motivated from time to time. એનાથી શું ફેર પડે છે તો કે લોકોની પ્રોડક્ટિવિટી અથવા તો ઉત્પાદન ક્ષમતામાં ફેર પડે છે, પ્રોફિટ્સમાં વધારો થઈ શકે છે, કોસ્ટ રિડક્શન થઈ શકે છે. આવા કેટલાય ફાયદાઓ ઓર્ગેનાઇઝેશનને
ડિરેક્ટિંગ દ્વારા થાય છે. અને ઓવરઓલ એડમિનિસ્ટ્રેશન છે, ઓવરઓલ આખું વહીવટી તંત્ર છે કે આ ઓવરઓલ મેનેજમેન્ટ છે, સંચાલન છે, એને સારી રીતે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર ચલાવી શકાય છે. So here with these points what we have tried to understand is we have understood the importance of directing. That means directing કેટલું મહત્વનું છે એ વસ્તુ આપણે આ જે એના પોઈન્ટ્સ છે એના દ્વારા આપણે સમજી શક્યા છે. રાઈટ, કમિંગ અપ ટુ ધ નેક્સ્ટ, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ધ ગાઈડિંગ પ્રિન્સિપલ્સ. ગાઈડિંગ પ્રિન્સિપલ્સ એટલે ડિરેક્ટિંગ કરવું છે અને જો આપણે અમુક સિદ્ધાંતોને ફોલો કરીએ, અમુક પ્રિન્સિપલ્સનો ઉપયોગ કરીએ તો તમને સારામાં સારા રિઝલ્ટ છે એ મેળવી શકાય છે. એન્ડ દેટ ઇઝ વાય guiding principle is given here, is suggested here, right? So that with the help of these guiding principles what happens is directing can be taken comfortably, and of course if you follow these directions or maybe the guidelines while taking up with direction, it gives you the best result. Number one, out of that, number one is harmony of objectives. જે પણ ધ્યેય મેળવવાના છે એને હાર્મોનાઇઝ કરેલા હોય, એને સાથે લીધેલા હોય તો તમે એ વસ્તુ ડિરેક્ટિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાની છે કે વેન યુ બ્રિંગ અપ ધ હાર્મોનાઇઝડ ઓબ્જેક્ટિવ્સ ઓર ગોલ્સ બિફોર ધ people or maybe before the workers or employees, then you can get the best result, right? There should be harmony between the individuals and units objective also. So if individual objectives are accomplished, then the objectives of the unit are automatically accomplished. That means clash દૂર કરી શકાય છે. કોનો ક્લેશ? તો કે સે ઓબ્જેક્ટિવ ઓફ એમ્પ્લોઈઝ અને યુનિટનો પોતપોતાના જુદા જુદા ઓબ્જેક્ટિવ્સ હોય તો એ ઓબ્જેક્ટિવ્સને એ ધ્યેયને ભેગા લઈને સાથે લઈને હાર્મોનાઇઝ કરીને જો કામ કરવામાં આવે તો ડિરેક્ટિંગનો સારામાં સારો ઉપયોગ થઈ શકે છે. નેક્સ્ટ કમ્સ અપ ઇઝ યુનિટી ઓફ કમાન્ડ. See, the employees are working at all the level or maybe any level of administration, they have to be given the commands and guidance from time to time. But what is important is કે command and instruction single officer પાસેથી આવે. જો વારે વારે multiple people are there, then multiple people cannot be boss. This type of system makes it clear so as to who is responsible to whom. એક જ વ્યક્તિ ઓર્ડર્સ આપતું હોય, એક જ વ્યક્તિ ઇન્સ્ટ્રક્શન્સ આપતું હોય તો એ નક્કી થઈ જાય છે કે કોની કેટલી જવાબદારી ને કોને તમે આન્સરેબલ છો, રાઈટ? સો એવરીવન of them is able to know the area of the work. This helps it helps to have the best method for directing and guidance. So there has to be only uniformity or maybe we call it unity of command should be there. એક જ વ્યક્તિ જો આ પ્રિન્સિપલ ફોલો કરે કે બધું જ સક્સેસફુલ ડિરેક્શન માટે એક જ વ્યક્તિ બધા એ ગ્રુપ ઓફ પીપલને જો કમાન્ડ આપે કે ઇન્સ્ટ્રક્શન્સ આપે then that gives the best result, right? Next comes up is communication of information. See, whatever the ઇન્ફોર્મેશન મે બી એ જ્યાં સુધી કમ્યુનિકેટ નથી થતી, જ્યાં સુધી સેન્ડર છે રિસીવર સુધી પહોંચાડતો નથી ત્યાં સુધી ઇટ ઇઝ ઇનકમ્પ્લીટ એન્ડ ઇટ ઇઝ ઓફ નો યુઝ. દેટ ઇઝ વાય કમ્યુનિકેશન ઓફ ઈચ એન્ડ એવરી ઇન્ફોર્મેશન જે કોઈ પણ એમ્પ્લોઈઝને લાગુ પડતી હોય અને એના કામમાં સહાયક થતી હોય બધી જ કમ્યુનિકેશન અથવા બધી જ ઇન્ફોર્મેશન બરાબર રીતે કમ્યુનિકેટ થવી જોઈએ. ઓનલી દેન યુ વિલ ગેટ ધ રિઝલ્ટ્સ. માઇન્ડ યુ આ બધા શું છે તો કે ગાઈડિંગ પ્રિન્સિપલ છે, એવા સિદ્ધાંતો છે જો એનો ઉપયોગ કરવામાં આવે તો ડિરેક્ટિંગ છે એને તમે સારામાં સારી રીતે પરફોર્મ કરી શકો, રાઈટ? અપ ટિલ નાઉ વોટ વી હેવ સીન ઇઝ હાર્મની ઓફ ઓબ્જેક્ટિવ્સ, unity of command, communication of information, and next comes up is direct supervision. There has to be a direct supervision between the high officers and the subordinates, right? It is very very important. Personal relationship brings the best results. Hence, it is essential that employees get the commands and instructions from their immediate officers. See, immediate officer જો command ને instructions આપે તો એને તમે by default it is followed, right? That means the command and instruction should be directly issued and there should not be any middleman. Direct supervision થાય ને તો એક આખું રેપો ડેવલપ થાય between the supervisor and the employees. Now there is a bond created between them and that will allow the work to be done very smoothly and effectively. એટલે direct supervision હોય અને no middleman or mediatory are there, then things work out better. Next comes up is proper method of directing.
see, depending upon the size of the unit, depending upon the employees that are there, એ લોકોનું લેવલ કેવું છે, એ લોકો કઈ રીતે, આપણે આગળ જોશું, એ લોકો કઈ રીતે ક્વોલિફાઈડ છે, કેટલા સમજુ છે, એના આધારે પ્રોપર ડિરેક્ટિંગ મેથડ વપરાવી જોઈએ. ઇફ ધ ડિરેક્ટિંગ ઇઝ નોટ પ્રોપર, અથવા તો મેથડ થ્રુ વિચ ધ ડિરેક્ટિંગ ઇઝ ટુ બી ડન, લાઇક વેધર there has to be autocratic method, whether discussion method is to be used or free method is to be used, then that depends on the એમ્પ્લોઈઝ, રાઈટ. એમ્પ્લોઈઝ કઈ પ્રકારના છે એના આધારે મેથડ સિલેક્ટ કરી અને પછી એનો પ્રોપર યુઝ થાય તો જ ડિરેક્ટિંગ સક્સેસફુલી કામ કરે. વિથ ધ અન્ડરસ્ટેન્ડિંગ employees, discussion should be held, and if he has sense of right and wrong, then he has to be given the freedom. આવી રીતે ડિરેક્ટિંગ થવું જોઈએ. એટલે પ્રોપર મેથડ, હમણાં આપણે આગળ જોશું કે ઘણી બધી મેથડ્સ છે ડિરેક્ટિંગ કરવાની, તો એમાંથી કઈ સિલેક્ટ કરવી, દેટ ઇઝ ટુ બી ડિસાઇડેડ. એનો આધાર કોના પર રાખે છે? ધ ટાઈપ્સ ઓફ એમ્પ્લોઈઝ. ઇફ ધ એમ્પ્લોઈઝ આર સે uneducated, they are unskilled, they are untrained, then at that time if you plan out to take up with the discussion method or free method, then it will not give you the results. Instead આપણે શું કરવું જોઈએ? તો કે at that time autocratic method can be adopted. ઇન શોર્ટ, જે પ્રકારના એમ્પ્લોઈઝ છે, જે પ્રકારનું ફોર્મેટ છે, એ પ્રમાણે કરેક્ટ મેથડ ઓફ ડિરેક્ટિંગ શુડ બી અડોપ્ટેડ. નેક્સ્ટ કન્સેપ્ટ ઇઝ ઇફેક્ટિવ લીડરશિપ. લીડરશિપ again it's an element of directing. So the person directing others should have the qualities of leader. અધરવાઇઝ વોટ વિલ હેપન ઇઝ, જો જે વ્યક્તિ લીડ કરતું હોય, ડિરેક્ટ કરતું હોય, એ જો નેતૃત્વ ન ધરાવે અથવા તો નેતૃત્વવાળી એની પાસે ક્વોલિટીઝ ન હોય, દેન he can become successful. But if he does not carry those qualities, then what will happen is it will be a big fiasco, right? So it is very important that proper leadership should be there. So effective leadership is very, very essential for directing. So it is, but it is not necessary that the leader should believe in democracy all the time, right? So for the successful leader, it is very important to provide the directing with the help of the qualities that a leader has, right? So what happens is કે effective leadership, અસરકારક રીતે જો તમે નેતૃત્વ ન સંભાળેલું હોય as director or as the team manager, then result will not come out properly. So it is better to have the effective leadership taken up during directing. Next concept is the effective communication, right? We have already seen that communication of information, બધી જ ઇન્ફોર્મેશન જે તે સમયે પહોંચવી જ જોઈએ. અને બીજું એ કે અહીંયા ઇફેક્ટિવ કમ્યુનિકેશન થવું જોઈએ. દેટ મીન્સ there should be effective arrangement of the communication so that the instructions, maybe the opinions, thoughts may be exchanged. For these, proper tools of communication should also be there. એટલે ઇફેક્ટિવ કમ્યુનિકેશન સિસ્ટમ એસ્ટાબ્લિશ થવી જોઈએ સો દેટ જે તે ઇન્ફોર્મેશન જે તે રાઇટ સમય પર રાઇટ લોકોને સરખા માધ્યમથી મળે તો જ એનું રિઝલ્ટ અથવા તો જ એનો ફાયદો થાય છે. નેક્સ્ટ કોન્સેપ્ટ ઇઝ એક્સેપ્ટન્સ ઓફ હ્યુમન ફેક્ટર. મેં લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરી હતી કે it is very important to recognize the importance of human beings, because directing is such a phase in which we are not dealing with any non-living thing. Instead, we are dealing with the live wires, right? And if you want to have the successful management, then it depends on how well you treat your human beings. That means how well you treat your employees. So their self-respect should always be maintained, right? Their behavior has to be when you are behaving with them, it has to be human behavior, right? Inhuman behavior should be avoided, right? At times if you ignore this thing, then what will happen is બધું બરાબર હોય પણ તમને જો ડિરેક્ટિંગ હ્યુમન ફેક્ટર સાથે ડીલ કરો છો એ વસ્તુનું રિયલાઇઝેશન ન હોય તો you cannot achieve the goals, right? So recognizing the human importance is very, very important, and you have to accept this that directing એવો ફેઝ છે કે જેમાં હ્યુમનનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. હ્યુમન બિંગ સાથે જ ઇનફેક્ટ આપણે કામ કરીએ છીએ. સો ઇફ યુ નો હાઉ ટુ મેનેજ ધ મેન વિલ મેનેજ ધ રેસ્ટ ઓફ ધ થિંગ્સ. સો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખી અને પછી ડિરેક્ટિંગ કરવામાં આવે તો ઇટ ગિવ્સ ધ બેસ્ટ રિઝલ્ટ્સ. નેક્સ્ટ ઇઝ ડિફાઇનિંગ ધ ડેફિનેટ પોલિસીઝ એન્ડ પ્રોસિજર્સ. દેટ મીન્સ આપણે ડિરેક્ટિંગ કરવું છે તો પોલિસીઝ અને પ્રોસિજર્સ છે એ બહુ ક્લિયરલી ડિફાઇન કરેલા હોવા જોઈએ, પ્રિસાઇઝલી ટુ ધ પોઈન્ટ હોય, અને સમયાંતરે એ વસ્તુમાં પોલિસીઝમાં કે પ્રોસિજર્સમાં ચેન્જ આવે તો એ પ્રમાણે ઇટ શુડ બી કમ્યુનિકેટેડ ઓલ્સો. So if there is a definite format of policies and procedures, it gives the best result. Then comes up is follow through.
તો આ ગાઇડિંગ પ્રિન્સિપલ શું છે? એઝ પર ધીસ પ્રિન્સિપલ મેનેજર્સ આર રિક્વાયર્ડ ટુ મોનિટર ધ એક્સટેન્ટ ટુ વિચ ધ પોલિસીઝ ઓર મે બી ધ પ્રોસિજર્સ ઓર ઇન્સ્ટ્રક્શન્સ ગિવન ઇઝ નોટ ઇનફ. કે તમે ઇન્સ્ટ્રક્શન્સ આપી દીધા, પોલિસીઝ કહી દીધી, પ્રોસિજર્સ કહી દીધા, પણ દે હેવ ટુ બી ફોલોડ બાય ધ સબોર્ડિનેટ્સ ઓલ્સો ઓન ધી અધર સાઇડ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો એ જે એ સમજાણું છે કે નહીં, એ ફોલો થ્રુ લેવાનું કામ છે એ ડિરેક્ટિંગનું છે. ને એ ન થાય ત્યાં સુધી આપણને એવું થાય કે આપણે કમ્યુનિકેટ કરી દીધું, આપણે કહી દીધું, પણ સામે સમજાય છે કે નહીં એ વસ્તુનો ખ્યાલ આવતો નથી. સો ઇફ દેર ઇઝ એની પ્રોબ્લેમ ઇન ઇમ્પ્લિમેન્ટેશન of whatever has been instructed or whatever the commands and procedures or policies have been discussed, then the suitable modifications can be given. એટલે જે તે સમયે જો નથી સમજાણું, એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટેશન નથી થયું, તો એમાં તમે ચેન્જીસ લાવીને ફરીથી એ વસ્તુને કરાવડાવી શકો છો. સો ફોલો થ્રુ ઇઝ અ મસ્ટ. જસ્ટ ગિવિંગ ઓર say commanding will not give you the results until and unless you take up with the follow through. That whether follow through is nothing, but you are trying to check that whatever has been communicated, whatever has been talked to them or discussed with them, are they actually following it or not, and if they are following it, એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટેશન, એ પ્રમાણે અમલીકરણ થાય છે કે નહીં એ જોવાનું જરૂરી છે. and that area is known as follow through. Right, here we are coming to an end of the importance. Now what we are going to discuss are the elements of directing. This is important from understanding point of view કે કોઈ પણ ડિરેક્ટિંગ કરવું છે તો એના 4 ઘટકો છે, બરાબર. એ 4 ઘટક, 4 એલિમેન્ટ્સ કયો, પાર્ટ્સ કયો, કોમ્પોનન્ટ્સ કયો, રાઈટ. આ માઇન્ડ યુ દે આર નોટ ધ મેથડ્સ. આ આપણે એના કોમ્પોનન્ટ્સ કરીએ છીએ, ઘટક કરીએ છીએ, એલિમેન્ટ્સ કરીએ છીએ કે જેના દ્વારા ડિરેક્ટિંગ શક્ય થાય. તો there are very important 4 elements: leadership, mind my words, leadership, communication, the third one is supervision, and fourth one is motivation. બરાબર. આ 4 એના ઇમ્પોર્ટન્ટ એરિયા છે. ઇમ્પોર્ટન્ટ એરિયા તો નહીં પણ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ્સ છે, રાઈટ. જો ડિરેક્ટિંગ કરવું છે તો આ 4 એલિમેન્ટનો, આ 4 ઘટકોનો ઉપયોગ ક્યાંક અને ક્યાંક અથવા તો કોકને કોક પોઈન્ટ ઓફ ટાઈમ પર તમારે કરવો પડે છે. ટુ સ્ટાર્ટ વિથ ઇટ ઇઝ ધ લીડરશિપ. એટલા માટે જ ડિરેક્ટિંગ અને લીડરશિપનો સાથે જે યુનિટ છે તમારું એ ડિરેક્ટિંગ અને લીડરશિપનું છે. અહીંયા જે આપણે એક એનું એલિમેન્ટ તરીકે જોઈએ છે તો વી આર જસ્ટ ઇન્ટ્રોડ્યુસિંગ અવર સેલ્સ ઇન બ્રીફ ટુ ધ પોઈન્ટ ઓફ ઓર ટુ ધ એસ્પેક્ટ ઓફ લીડરશિપ. જ્યારે આપણે આ ફર્સ્ટ યુનિટના સેકન્ડ પાર્ટમાં આવશું જેની અંદર લીડરશિપ અને એના રિલેટેડ ઘણા બધા એસ્પેક્ટ છે, તો ત્યારે આપણે એને ડિટેલમાં સ્ટડી કરશું. રાઇટ નાઉ વોટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝ that leadership is one of the element of directing. To start with, leadership is that element of directing that involves the motivation and influence in order to achieve the desired goals. Leadership શું છે? એવું એલિમેન્ટ છે ડિરેક્ટિંગનું જેના દ્વારા તમે લોકોને પ્રભાવિત કરો છો અને એની પાસેથી ડિઝાયર્ડ રિઝલ્ટ્સ મેળવો છો. અ લીડર ઇઝ ડિફાઇન્ડ એઝ અ પર્સન. લીડર કોણ છે? અત્યાર સુધી લીડરનો આપણો કન્સેપ્ટ કાંઈ પણ જુદો હોય, પણ અ લીડર ઇઝ અ પર્સન. મેનેજમેન્ટની અંદર અ પર્સન હુ લીડ્સ ધ ગ્રુપ ઓર who takes care of the group or who is the person who initiates the work, એને leader કહેવાય. So leader is defined as a person who is able to control the other people and inspire them to follow the instructions provided. એટલે લીડર કોણ છે? તો કે એવું વ્યક્તિ છે કે જે who is able to control, એ લોકો પર, એમ્પ્લોઈઝ ઉપર અંકુશ રાખી શકે છે, એમને જે તે સમયે ઇન્સ્પાયર કરી શકે છે, રાઈટ, અને એના ઇન્સ્ટ્રક્શન્સને ફોલો કરવા માટે મજબૂર પણ કરી શકે છે. દેટ પર્સન ઇઝ કન્સિડર્ડ ટુ બી લીડર. અને આ ખાસિયત આખી જે પ્રક્રિયા છે દેટ ઇઝ સેડ ટુ બી લીડરશિપ. સો લીડરશિપ ઇઝ સચ અ પ્રોસેસ વિચ મેક્સ ધ મેનેજર યુઝ ટુ in which what happens is manager guides, directs and influence the work of their subordinates. જે પણ એમ્પ્લોઈઝ છે, જે સબોર્ડિનેટ્સ છે, સહકર્મચારી છે, એને ગાઈડ કરવાનું કામ કરે છે, ડિરેક્ટ કરવાનું કામ કરે છે અને ઇન્ફ્લુઅન્સ, પ્રભાવિત કરવાનું કામ કરે છે, જે પછી જેના દ્વારા આપણે એને ડિઝાયર્ડ ડિરેક્શન તરફ, દેટ મીન્સ આ ઇચ્છિત દિશા તરફ આપણે એને લઈ જઈ શકીએ છીએ. સો ઇટ ઇઝ ઓલ્સો ધ એબિલિટી ઓફ ધ મેનેજર ટુ ઇન્ડ્યુસ ધ એમ્પ્લોઈઝ ટુ વર્ક કોન્ફિડન્ટલી એન્ડ વિથ એનર્જી. Good the leader, good will be the teamwork, right? That means if the manager is strong enough and he can induce the employees to work confidently, કે લોકોને કોન્ફિડન્ટલી કામ કરતું જો કરી શકે છે, વિથ એનર્જીથી કામ કરતા કરી શકે છે, તો ડિઝાયર્ડ રિઝલ્ટ્સ, ધાર્યું પરિણામ આપણે મેળવી શકાય છે.
સો ઇન સિમ્પલ વર્ડ્સ, લીડરશિપ સ્કિલ્સ અલાવ અ મેનેજર ટુ ઇન્ફ્લુઅન્સ અધર્સ ફોર રિયલાઇઝેશન ઓફ ધ ગોલ. તો લીડરશિપનું નેતૃત્વનું નો ગુણ જો એક વ્યક્તિમાં, મેનેજરમાં હોય તો વોટ હી કેન ડૂ, એના દ્વારા એ એમ્પ્લોઈઝને, સબોર્ડિનેટ્સને, સહકર્મચારીને ઇન્ફ્લુઅન્સ કરી શકે છે અને ગોલ્સ તરફ પણ લઈ જઈ શકે છે. સો લીડર્સ મસ્ટ હેવ એન આઈ સેટ ઓન ધ ફ્યુચર એન્ડ મોટિવેટ પીપલ ટુ અચીવ ધ વિઝન ઓફ ધ ફ્યુચર. દેટ મીન્સ મેનેજરના બે કામ છે આ તબક્કા ઉપર. એક તો તમે ફ્યુચર ઉપર ફોકસ કરો છો, ફ્યુચરમાં કયા કયા ગોલ્સ અચીવ કરવા છે એને તમે નોટ કરો છો, અને એટ ધ સેમ ટાઈમ તમે લોકોને, સબોર્ડિનેટ્સને મોટિવેટ કરો છો કે એ લોકો આ ગોલ્સ તરફ બરાબર તમારી કરેક્ટ ઇન્ફોર્મેશનના આધારે ગોલ્સ સુધી પહોંચે. સો દેટ કેન ઓનલી બી ડન વિથ ધ હેલ્પ ઓફ લીડરશિપ. So here we have completed with the first element. First element is all about leadership. Going for the next one, it is number 2, that is known as communication. Now what is this communication all about? Then communication is one of the most basic functions of management. Communicate કરવું એટલે વાર્તાલાપ કરવો, વાતચીત કરવી, રાઈટ? અથવા તો તમે માહિતી સંચાર જે કરો છો, that is what is known as communication. So communication is one of the most basic functions of the management. It is such a process in which or by which an information is transferred from one person to the another. The person who conveys the information is known as sender and the one who receives is known as the receiver, right? There is in a communication process there are two parties dealing. One is said to be the sender and the other one is said to be the receiver, right? So sender sends the message and receiver in fact receives the message, and if the message is delivered properly and it is understood by the receiver and he works accordingly, then we say that communication is done properly. So the purpose of communication in an organization is to send across any set of instructions, orders or information related to any activity. Communication નું purpose શું છે? ઓર્ગેનાઇઝેશન ની અંદર ડિરેક્ટિંગમાં કમ્યુનિકેશનનું શું મહત્વ છે? તો કે ઇટ ઇઝ ઓનલી થ્રુ ધીસ બ્રિજ ઓફ કમ્યુનિકેશન કે તમે જે પણ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ, ઓર્ડર્સ એઝ અ મેનેજર કે એઝ અ ડિરેક્ટર તમે ઓર એઝ અ લીડર તમે આપવા માગો છો, એ તમે કમ્યુનિકેશન દ્વારા જ દઈ શકો છો. ઇન્સ્ટ્રક્શન્સ હોય, પછી ઓર્ડર્સ હોય, કોઈ પણ ટાઈપની ઇન્ફોર્મેશન હોય, કોઈ પણ કાર્ય રિલેટેડ કે કોઈ પણ કામ રિલેટેડ, વસ્તુ રિલેટેડ, દેટ કેન ઓનલી બી ડન વિથ ધ હેલ્પ ઓફ communication. So communication is essential for conveying the state of performance of the employees and the ways to improve them. That means communication is very very important. કે એક તો સ્ટેટ ઓફ પરફોર્મન્સ કઈ પ્રકારનું હશે એમ્પ્લોઈઝનું, અને એ જો બરાબર નથી તો એને કેવી રીતે રેક્ટિફાઈ કરી શકાય, એ બધું જ કહેવા માટે તમારી પાસે કમ્યુનિકેશન સિસ્ટમ અથવા તો કમ્યુનિકેશન હોવું જોઈએ. So what happens is proper communication occurs when the subordinates understand. ક્યારે પ્રોપર કમ્યુનિકેશન થયું એવું કહેવાય? જ્યારે એમ્પ્લોઈઝ ઓર સબોર્ડિનેટ્સ અન્ડરસ્ટેન્ડ વોટ વોઝ કન્વેડ ટુ ધેમ બાય ધ સુપરવાઇઝર એન્ડ એક્ટ અકોર્ડિંગલી. દેટ મીન્સ અત્યારે હું જે તમારી સાથે કરી રહી છું એ કમ્યુનિકેશન છે, રાઈટ? કે હું જે સમજાવું છું એ અથવા તો હું જે કહું છું એ તમે બરાબર સમજો છો ને એ જ પ્રમાણે તમે કામ કરો છો, તો ત્યારે કમ્યુનિકેશન કમ્પ્લીટ અને પ્રોપર થયું કહેવાય, right? But if I am sending the messages or information or anything, I am giving it to you, but you are not understanding at your end, that means the communication is not the complete process, right? That means to complete or to have the proper communication, જે સેન્ડર સેન્ડ કરે છે અને રિસીવર રિસીવ કરે છે એ પ્રમાણે જ્યાં સુધી કામ ન કરે, એકોર્ડિંગલી વર્કઆઉટ ન કરે, ત્યાં સુધી કમ્યુનિકેશન પ્રોપર થયું કહેવાય નહીં. And many a times it has been seen that miscommunication occurs, right? કીધું કાંઈક હોય, સમજાણું કાંઈક હોય અને પછી થયું કાંઈક હોય, તો that miscommunication occurs. ક્યારે થાય છે એ પરિસ્થિતિ ક્યારે સર્જાય? when the information conveyed is not clear, right? ઇન્ફોર્મેશન જે દેવામાં આવી હોય એ ક્લિયર ન હોય, અન્ડરસ્ટેન્ડેબલ ન હોય, કાંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી કરે, ગેરસમજ ઊભી કરે એવું હોય, અથવા તો it is not done through proper media, right? proper channel through receiver સુધી ન પહોંચી હોય, તો it will lead to loss of performance. તો મિસકમ્યુનિકેશન તો બહુ જ ખરાબ વસ્તુ છે અને એ તો બહુ જ ડેન્જરસ છે, કારણ કે એનાથી ઘણા બધા પરફોર્મન્સીસ છે એમાં લોસ આવી શકે છે, તમે ધાર્યું કામ
ઉતારી શકતા નથી, તો તારું કામ તમે એમ્પ્લોઈઝ પાસેથી લઈ શકતા નથી. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સી દેટ ધ કમ્યુનિકેશન વાઇલ ડિરેક્ટિંગ ઇઝ ડન પ્રોપરલી. માઇન્ડ યુ આપણે શું કરીએ છીએ, એલિમેન્ટ્સ કરી રહ્યા છીએ, રાઈટ. ધ થર્ડ વન કમ્સ અપ ઇઝ સેડ ટુ બી સુપરવિઝન. નાઉ સુપરવિઝન ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ આફ્ટર ઇન્ફોર્મેશન ઇઝ કન્વેડ બાય ધ સુપરવાઇઝર્સ ટુ ધ એમ્પ્લોઈઝ રિગાર્ડિંગ ધ વર્ક to be done that needs to be done, right. So supervision ક્યારે આવે, એક વખત લીડરશિપ છે, લીડર્સ છે એ લીડરશિપ લે છે, નેતૃત્વ લે છે. આપણે એક સિરીઝમાં સમજીએ, એક નેતૃત્વ લઈને જે તે કામ કરાવવું છે એને કમ્યુનિકેટ કરે છે. સો કમ્યુનિકેશન કમ્સ અપ એઝ ધ સેકન્ડ એલિમેન્ટ. અને ધો ધ સિરીઝ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ બટ જસ્ટ ફોર ધ અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ વી કેન ટેક ઇટ લાઇક ધીસ કે એક વખત કમ્યુનિકેટ થઈ ગયું પછી એ પ્રમાણે કાર્ય થાય છે કે નહીં એ જોવાનું કામ ક્યાંથી થઈ શકે, તો કે સુપરવિઝનથી. સુપરવિઝન ઇઝ વોટ ઇઝ અ ક્લોઝ કંટ્રોલ, રાઇટ, ઓર ઇઝ અ ક્લોઝ કોન્ટેક્ટ વિથ ધી એમ્પ્લોઈઝ. એમાં શું થાય છે, વોટ હેપન્સ અંડર સુપરવિઝન, તો કે જે તે ઇન્ફોર્મેશન જે તે એમ્પ્લોઈઝને આપેલી છે એક્ઝેક્ટલી અકોર્ડિંગ ટુ દેટ ધ વર્ક ઇઝ ડન ઓર નોટ, એ આપણે ગોતી શકીએ છીએ, શોધી શકીએ છીએ. ઇટ ઇઝ દેટ સ્ટેજ વેર ધ સુપરવાઇઝર oversees the subordinates and are following what has been instructed to them or not. એ ઓવરસી કરે છે, મેનેજર છે એ ચેક કરે છે, સુપરવાઇઝર ચેક કરે છે કે જે ઇન્સ્ટ્રક્શન્સ આપી છે એ જ પ્રમાણે એક્ઝેક્ટલી સબોર્ડિનેટ કામ કરે છે કે નહીં. અને નથી કરતા તો પછી એને મોટિવેટ કરવા, એના પછીનું જે ઘટક આવે છે, એલિમેન્ટ આવે છે કે મોટિવેટ કરીએ, ઇન્સ્પાયર કરીએ, જે તે સમયે એને પ્રોત્સાહન આપીએ તો એ વધારે સારી રીતે ઇન્સ્ટ્રક્શન્સ પ્રમાણે કામ કરી શકે. સો દેટ ઇઝ ધ વર્ક ઓફ સુપરવાઇઝર, right. Next comes up is manager act as supervisors. Managers છે અહીંયા સુપરવાઇઝર તરીકે કામ કરે છે. They ensure that the work is going as per the instruction and thus it is the duty of a supervisor to make sure that all the instructions are properly followed and the subordinates are doing as they are instructed. એટલે સુપરવિઝન દ્વારા managers are the supervisors. એ લોકો શું કરે છે કે whatever has been communicated, જે પણ instructions, orders, commands આપેલા છે એક્ઝેક્ટલી એ જ પ્રમાણે એમ્પ્લોઈઝ કામ કરે છે કે નહીં, રાઈટ. અને નથી કરતા તો ત્યાં રેક્ટિફાય કરી શકાય, ત્યાં સુધારી શકાય અને પછી ફરીથી કામ સરખી રીતે લઈ શકાય છે. સો સુપરવાઇઝર એક્ટ એઝ અ પ્રોબ્લેમ સોલ્વર ઓફ ધ સબોર્ડિનેટ્સ રિગાર્ડિંગ એની ઇશ્યુઝ વિથ ધ ઇન્સ્ટ્રક્શન્સ ઓર ધ પ્રોસેસ. એટલે સુપરવાઇઝર છે એ પ્રોબ્લેમ સોલ્વર, પ્રોબ્લેમ શૂટર જેવું, પ્રોબ્લેમ સોલ્વર જેવું કામ કરે છે. શું કામ, કંઈક સબોર્ડિનેટ્સને કોઈ પણ ઇશ્યુઝ છે, કોઈ પણ ઇન્ફોર્મેશનને લઈને, અને એટલા માટે થઈને એ લોકો સરખી રીતે અથવા તો સરખા પ્રોસેસથી કામ નથી કરી શકતા, તો દેટ કેન બી રિઝોલ્વ, those issues can be resolved, it can be sorted out and accordingly the work can be taken up. So that is the work of a supervisor and the work done by him is said to be supervision. The fourth element comes up is motivation. Now motivation is considered to be one of the key element of directing. એટલા માટે જ આપણો સેકન્ડ યુનિટ છે આખું મોટિવેશન રિલેટેડ જ છે, રાઈટ. સો મોટિવેશન ઇઝ વન ઓફ ધ કી એલિમેન્ટ ઓફ ડિરેક્ટિંગ એન્ડ ઇશ્યુઇંગ ઓર્ડર્સ ટુ ધ સબોર્ડિનેટ્સ બાય ધ સુપરવિઝન ડઝ નોટ ગેરંટી દેટ ઇટ વિલ બી ફોલોડ એક્ઝેક્ટલી. એટલે એ છેલ્લા ઘટક તરીકે એટલા માટે લીધેલું છે કે સી વન્સ વીલ ફોલો ધ સિરીઝ, વન્સ ધ લીડર્સ ગીવ ધ ઇન્સ્ટ્રક્શન્સ through communication to the employees and it is checked by the supervisor in the supervision phase that whether the work is done according to the instructions given or not. અને જરૂરી નથી કે જે ઇન્સ્ટ્રક્શન્સ આપેલી હોય દર વખતે એ જ રીતે ફોલો થાય. ઇટ મે સો હેપન દેટ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ ફોર ધ ડિઝાયર્ડ રિઝલ્ટ્સ, દેટ મીન્સ ઇચ્છિત પરિણામ માટે એમ્પ્લોઈઝને સમયાંતરે મોટિવેટ કરવા પડે, એન્કરેજ કરવા પડે, પ્રોત્સાહન આપવું પડે. સો ફોર ગેટિંગ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ એમ્પ્લોઈઝ નીડ ટુ બી મોટિવેટેડ બાય ધ મેનેજર્સ to complete the task efficiently. So motivation is that force, motivation is a positive force, એવું બળ છે that makes an individual perform to the best of his abilities in order to complete a set of instructions. That means motivation એવું જોર, એવું બળ છે, એટલું પોઝિટિવ બળ છે કે જે એક ઇન્ડિવિડ્યુઅલને એનું બેસ્ટ કરવા માટે પ્રેરિત કરે છે, પ્રોત્સાહિત કરે છે અને એની જે બેસ્ટ એબિલિટીઝ છે એને બહાર લઈ આવી અને અકોર્ડિંગલી સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરીને એની પાસેથી ડિઝાયર્ડ results મેળવી શકાય છે. It's like a question has been asked to you, right, and you have not been able to answer, but you have been motivated, you have been boosted, right, and once you answer it, that improves the performance for that area in the coming time. That means employees પાસેથી
અથવા તો એમ્પ્લોઈઝ પાસેથી ડિઝાયર્ડ રિઝલ્ટ લેવા માટે ઈચ્છિત કામ કરવા માટે સમયાંતરે આવું મોટિવેશન, આવું પ્રોત્સાહન, આવું એન્કરેજમેન્ટ મેનેજર્સે આપવું પડે છે. અને ઇટ્સ અ ટાઈપ ઓફ ઓર ઇટ્સ અ પાર્ટ ઓફ ડિરેક્ટિંગ. દેટ ઇઝ વાય મોટિવેશન કેન બી ઇન ધ ફોર્મ ઓફ મોનિટરી ગેઇન્સ. આ તમે ક્યાંક આગલા ક્લાસીસમાં ભણી ગયા હશો કે મોનિટરી ગેઇન્સ છે અથવા તો નોન મોનિટરી ગેઇન્સ છે. એ કોઈ પણ ઇન્સેન્ટિવ્સ છે, બોનસ છે, રાઇટ, ઓર નોન મોનિટરી થિંગ્સ લાઇક એપ્રિસિએશન ઓર મે બી ધ ગ્રોથ, રાઇટ. ધીઝ મે બી ધ ટાઈપ્સ ઓફ મોટિવેશન દેટ કેન બી પ્રોવાઇડેડ. જરૂરી નથી મોટિવેશન કે પ્રોત્સાહન છે એ હંમેશા મોનિટરી ફોર્મમાં આવે, નોન મોનિટરી ફોર્મમાં પણ આવે, પણ કોઈ પણ રીતે કોઈ પણ ફોર્મમાં આવે છે. પણ કંઈ એમ્પ્લોઈઝનું પરફોર્મન્સ છે એ ઇમ્પ્રૂવ કરે છે, એને સુધારે છે, વધારે છે, અને એની એફિશિયન્સીને બેસ્ટ બહાર લઈ આવવા માટે મદદરૂપ થાય છે, તો એ બળને મોટિવેશન કહી શકાય, રાઈટ. સો દેટ કેન બી કન્સિડર્ડ એઝ મોટિવેશન. એઝ ફાર એઝ ધ 4 elements are concerned, we are done here. I'll take up with the methods of directing in the next session to come, right. I don't want to overload you with more information. So what we have done today is we have checked out with the importance of directing, advantages kyo, importance kyo, that we have seen, right. We have also checked out with the importance, as well as we have checked out with the guidelines, that what are the guidelines of making the directing effective, and we have also seen that what are the elements. So elements છે કદાચ તમારી ટેક્સ્ટમાં ડિરેક્ટ આપેલા નથી, so you can follow the content that is there right now before you, right. So elements છે એ 4 elements which you have to remember: leadership, communication, supervision, and motivation. These are the 4 important elements of directing, and how they are connected to directing that we have seen in this session. When we meet next, we'll be checking out with the methods of directing. Till we meet next, it's a goodbye from my side. Thank you. Take care of yourselves.